આ તરફ વાવ થરાદના સુઈ ગામમાં અપહરણનો ભેદ ઉકેલાઈ ગયો છે। અપહરણના ગણતરીના કલાકોમાં તમામ આરોપી ઝડપાયા। એટા ગામની સીમમાંથી જાહેર રોડ પરથી અપહરણ કરવામાં આવ્યું હતું। એટા ગામની સીમમાંથી જાહેર રોડ પર સિમ કાર્ડ બદલી અને પોલીસને થાપ આપવા કચ્છ તરફ ભાગ્યા હતા। સીસીટીવી અને કોલ ડિટેલ્સના આધારે આરોપી ઝડપાયા છે। હિતેશ આશલને આરોપીઓના સકંજામાંથી છોડાવવામાં આવ્યા છે। आरोपी जगदीश सोलंकी पीयूष पारेगी की धरपकड़ करवामां आवी तो प्रवीण पारेगी और दलराम सोलंकी की पण धरपकड़ करवामां आवी छे। ભોગ બનનાર છે એ પણ મળી આવે છે અને આરોપી પણ અમારા મળી આવે છે। હકીકત એવી છે કે આ લોકો પહેલા વાપી જતા રહે છે ને વાપીથી પછી કોઈ મજૂરનું સિમ કાર્ડ નો યુઝ કરી અને પછી ભુજ જાય છે ને ભુજથી અમારા સુઈગામના પીઆઈ એચ.એમ. પટેલ છે એ તપાસ મતલબ કરે છે અને એમાંથી એને આરોપી મળી આવે છે। આરોપી પાસેથી જે ફોર વ્હીલ વાહન છે એનું કબજે કરવામાં આવે છે। આરોપી જગદીશભાઈ ધરમસિંહભાઈ સોલંકી, પિયુષ પથ્થુભાઈ પારેજી અને પ્રવીણભાઈ કરશનભાઈ પારેજી આ ત્રણ આરોપીની ધરપકડ કરી લીધેલી છે।